કેમ છો મિત્રો? આજે આપણે આવી ગયા છે ફરી એક નવી રેસીપી લઈને, જે છે હૈદરાબાદી વેજ બિરયાની। આ રેસીપી ખૂબ જ હેલ્ધી છે। ચલો જોઈ લઈએ કેવી રીતે બનાવવાની છે। એના માટે આપણે લઈએ છીએ કોબી, ડુંગળી, વટાણા, ગાજર, બટેટા અને કેપ્સિકમ। પહેલાં આપણે શાક બાફવાનું છે, તો આપણે એક તપેલીમાં કોબી, શાકને એકદમ નથી બાફવાનું, 80% જેવું જ બાફવાનું છે। એમાં આપણે વટાણા, ગાજર, બટેટા બધું એડ કરી અને બાફી લેવાનું છે। સાથે એમાં થોડું મીઠું એડ કરીએ છીએ, જેથી સરસ બફાઈ જાય શાક। શાક બફાઈ જાય ત્યાં આપણે બીજી બાજુ પાલકને બોઇલ કરવાની છે। હૈદરાબાદી બિરયાનીમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ પાલક હોય છે, અને અત્યારે શિયાળાની સિઝનમાં તો પાલક ખૂબ જ સરસ મળે છે। તો આ રેસીપી તમારા ઘરે જરૂરથી બનાવજો। શાક બોઇલ થઈ જાય ત્યાં બીજી બાજુ આપણે પાલકને બોઇલ કરવાની છે, જેને મેં એકદમ સરસ રીતે ધોઈ લીધી છે પાણીથી, પછી બોઇલ કરવામાં સાથે મીઠું એડ કર્યું છે। પાલક બોઇલ થઈ ગઈ છે। હવે આપણે એક મિક્સરના જારમાં પાલક એડ કરવાની છે, જે બોઇલ થયેલી છે તે, સાથે ફુદીનો એડ કરવાનો છે। ફુદીનો ખૂબ સરસ લાગે છે હૈદરાબાદી બિરયાનીમાં। સાથે લીલા મરચાં, 5 થી 6 કળી લસણની એડ કરવાની છે, અને કોથમરી। આની આપણે પ્યુરી કરી લેવાની છે। પ્યુરી થઈ ગઈ છે। હવે આપણે એક પેન લઈશું, એમાં 1 થી 2 ચમચી તેલ અને સાથે 1 ચમચી બટર એડ કરશું। હવે આપણે ગાર્નિશિંગ માટે હું અહીં કાજુનો ઉપયોગ કરું છું, તો બટરમાં પહેલાં જ હું કાજુ એકદમ શેકી લઈશ। કાજુને આપણે લાઇટ બ્રાઉન જેવા થવા દેવાના છે। હવે સમય થઈ ગયો છે આજની કુકિંગ ટીપનો। ઘરે આપણે જ્યારે નૂડલ્સ બનાવતા હોય તો આપણે એમાં નૂડલ્સ બાફતા વખતે એમાં આપણે એડ કરવાનું છે 1 ચમચી જેટલું તેલ અને સાથે થોડું મીઠું, અને નૂડલ્સ બફાઈ જાય પછી એને ઠંડા પાણીથી ધોઈ લેવાના છે। આનાથી શું થશે કે તમારા નૂડલ્સ જરાય ચોટશે નહીં, એકદમ છૂટા અને ખૂબ સરસ થશે નૂડલ્સ। તેલ ને બટર જે એડ કર્યું તે ગરમ થઈ ગયું છે, એમાં આપણે જીરું એડ કરીશું અને સાથે ડુંગળી એડ કરવાની છે। ધીમા ગેસે આપણે ડુંગળીને એકદમ સાંતળી લેવાની છે। હવે આપણે એમાં કેપ્સિકમ એડ કરીશું। આ રેસીપી તમે જરૂરથી ઘરે બનાવજો મિત્રો, અને મને શેર કરજો કોમેન્ટ્સમાં કે તમને આ રેસીપી કેવી લાગી, ઘરે કેવી બની તમારાથી। કાંઈ સજેશન્સ હોય તો જરૂરથી મને કહેજો। સાથે હવે થોડું મીઠું એડ કરી લે, જેથી ડુંગળી અને કેપ્સિકમ સરખી રીતે ચડી જાય। એ થઈ ગયા બાદ બાફેલું આપણે જે શાક રેડી હતું આપણું, એ એડ કરવાનું છે। ગેસ આપણે ધીમો જ રાખવાનો છે। અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે, તો બજારમાં ખૂબ જ સરસ શાકભાજી મળતા હોય છે। તો જે લોકોને કંઈક હેલ્ધી ખાવું છે, સાથે ટેસ્ટી પણ જોઈએ છે, તો એ લોકો માટે હૈદરાબાદી બિરયાની એક બેસ્ટ ઓપ્શન છે। એ લોકો આ રેસીપી જરૂરથી બનાવવી જોઈએ। હવે આપણે જે પ્યુરી તૈયાર કરેલી છે એ આપણે આમાં એડ કરવાની છે। પ્યુરી મેં 2 ચમચી એડ કરી છે, અને સાથે આપણે કિચન કિંગ મસાલો હું અહીંયા યુઝ કરું છું, જે મેં અડધી ચમચી એડ કર્યો છે। હવે એને સરખી રીતે મિક્સ કરી લઈએ। બિરયાની બનાવતી વખતે તેલનો ઉપયોગ ઓછો કરવાનો। આપણે બધા જે શાકભાજી એડ કર્યા છે તે થોડા ડ્રાય જ રહેવા જોઈએ, તેલ ન હોવું જોઈએ આમાં જાજુ, એ ખાસ ધ્યાન રાખજો। એને સરખી રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે એમાં ભાત ઉમેરશું। ભાત મેં અહીંયા 80% જ કૂક કર્યા છે, એકદમ એને નથી બાફવી દીધા, થોડા છૂટા રાખ્યા છે, જેથી બિરયાનીમાં ખૂબ સરસ લાગે। ભાત બનાવવા માટે મેં અહીંયા બાસમતી ચોખાનો ઉપયોગ કર્યો છે। ભાત એકદમ ગળી ના જાય એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો। તો તૈયાર છે આપણી હૈદરાબાદી વેજ બિરયાની, જેને મેં પનીર અને કાજુ સાથે ગાર્નિશ કર્યું છે। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ વિડીયો જરૂરથી શેર કરજો। એક નવી રેસીપી સાથે આપણે ફરી મળશું। થેન્ક યુ।